આવીને કેસે તારા કાનમાં તારે આવીને કેસે તારા કાનમાં તારે રેવું તારા આ જીવનને મારે તમારે ખાલી કરી દેવું પડશે. આ શરીરે મારું તમારું. આજે બુદ્ધિજીવી લોકો અમને પૂછે કે તમે કેટલાને સુધાર્યા? હું પછી એને દાખલો આપું, ભાઈ આ કથા સુધારવા માટે તો બેનો જયારે કપડાં ધોવે, બેનો કપડાં બાફે, બેનો બરાબર ને પેલા બાફી નાખે. હવે તો વોશિંગ મશીન થઈ ગયા છે, પાવડર તો નાખવો જ, બાફે, પછી બેનું કપડાને ધોએ, સાબુ લગાડે અને પછી બહુ ચોળે, આમ ઘસે બહુ. કેમ? ઘસતા ઘસતા કપડાનો મેલ દૂર થાય ને, કપડાનો મેલ દૂર થાય અને બેનો આમ બહુ ઘસે ને એટલે બેનોના હાથનો મેલે દૂર થાય. ભાઈ ને એમ અમે કથા કરીએ, હરિનું નામ લઈએ એટલે અમારો મેલ દૂર થાય અને સાંભળનારાનો મેલ દૂર થાય. પિબત ભાગવતમ રસમાલયં. જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે સારું પીવો. ભગવાન વ્યાસજીએ આ ભાગવતનો શિવ કથાનો રસ આપ્યો. રસ પણ પીવાની જે વસ્તુ હોય એ મોઢેથી પીવાય, બરાબર ને? અત્યારે ઉનાળો ચાલે છે, તમને બધા સોડા પીવો ક્યાં પીવાય? મોઢે. રસ પીવો હોય તો મોઢે. થમ્સઅપ પીવું હોય તો મુક્તિ. કોટરિયા પીવો હોય એ મુક્તિ. આ દારૂ પીતાનું પૂછો, કોટરિયા અહીંથી પીવાય. પણ સત્સંગનો રસ, આ સમાગમનો રસ અને કથાનો રસ એ મુખથી ન પીવાય. કથાનો રસ છે ને કાનથી પીવો. શેનાથી પીવો? મન કર્ણ રસાયણમ. વ્યાસ કથા રસ, સત્સંગનો રસ, સમાગમ એ કાંતિ. હું તો ઘણી વાર કથાઓમાં બોલું છું કે શરીર તમારી પાસે રાખ, પણ કાન મને આપો. ભદ્રમ કર્ણે ભીષણયામ દેવા. માણસ એ મહાન છે કે સારું સાંભળો. આ સૂત્ર બહુ જ સારું સાંભળવાનું. હું તો એમ કહું તમે ભાગશાળી છો કે આ લોકો અહીંયા કથા લાવ્યા, તમને સારું સાંભળવાનો મોકો આવ્યો. પછી ઘણાના જીવનમાં નથી. પછી ઘણા કહેતા હોય કે 11 તારીખે પૂર્ણાહુતિ છે, આપણે કે અરે ટાઈમ મળ્યો નહીં. રહેવા દે મનવા, મનવા રહેવા દે મારા બાપ, ટાઈમ તો રહેવા. જ્યારે અહીંયા આવતો હતો ને મારો સારથી ગાડી લઈને, મારે ચંદુભાઈ કોઈને ખબર તો અમે ઈશ્વરલાલને કીધું, મેં તો જેમાં પછી ભલે લોકોને સાંભળવું હોય પણ મૂંઘ આવે, જેમાં પછી આલસ આવે. આહાર નિદ્રા ભાઈ મૈથુન. માણસને મશક કરવામાં આળસ નથી, ફરવામાં આળસ નથી, પણ કથા સત્સંગ કે સારું સાંભળવામાં આળસ છે. સમાજનો વિકાસ ન થતો હોય તો સમાજની આળસ. હમણાં મોસમ આવે છે ચૂંટણી, આજે લગભગ નામ જાહેર થઈ ગયા. તમે જોજો એટલા બધા લોકો ભેગા થઈ જશે અને એટલો દારૂ પીવાઈ જાય. હે
એકડાની ખબર નહીં હોય એ મારા આમ કાંઈ આપણે એમ થાય કે આ દિલ્હી આને ટૂંકવું પડશે.